નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। 10 થી 14 મે વચ્ચે ગુજરાતભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા અને વંટોળ સાથે વરસાદ વરસે તેવી આગાહી છે। આ સમય દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। ચોમાસાને લઈને અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યું છે કે કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ચોમાસું સારું રહેશે। તો સાથે જ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવવાની સંભાવના છે। 10 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે। આ ઉપરાંત જૂન મહિનાના અંતમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું ખૂબ સારું રહે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। તો સુરતમાં હિન્દુ સંઘના નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસે 2 દિવસ પહેલા ધરપકડ કરી હતી। આરોપી મૌલાનાની છેલ્લા 2 દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે। તેની પૂછપરછમાં ઓડિયો ક્લિપ વાયરલ મામલે મોટા ખુલાસા થઈ શકે છે। આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સલે મીડિયાને જણાવ્યું કે સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી મામલે મૌલાનાની પૂછપરછ કરવામાં આવી રહી છે। 1-2 દિવસમાં અંગેની માહિતી આપવામાં આવશે। આ કેસમાં ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે અને તપાસ એજન્સીઓ જોડે પણ સતત સંકલન કરવામાં આવી રહ્યું છે। તેમણે આગળ કહ્યું કે આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરાઈ રહી છે। સોશિયલ મીડિયા પર કઈ રીતે આરોપીઓ લોગિન કરતા હતા તેની તપાસ થઈ રહી છે। આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે, એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, જેના ઉંમર 27 વર્ષ છે। એના ડિટેન કર્યા। એક બાતમી હતી કે કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે। એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ, જેમાં ખાસ કરીને આ આરોપી પાકિસ્તાનના નંબરો સાથે, ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ। જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા, એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે નહીં કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની બાતચીત, આ બધા એના અમે પુરાવા મળ્યા। અને ફર્ધર જો એ જ્યારે પૂરા અમે લોકો ખંગાલ્યા જોઈએ અને જોયા મોબાઈલમાં, તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાનના હેન્ડલર, નેપાળના હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત્ય કરેલા છે એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળે। અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા, આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારની ધમકીઓના આપવામાં આવી। અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા, જેમાં નુપુર શર્માના છે જોઈએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોઈએ અને હૈદરાબાદ હિન્દુવાદી આપણા MLA છે રાજાસિંહજી જોઈએ। આ બધા લોકોના બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગોમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે। તો આ ડિટેલ પછી જો આ જો કઠોર ગામના વતની છે, અહીંયા આપણા એક ફેક્ટરીમાં જો લસકાણા ડાયમંડ નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે, ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે। में है कि बाहर है, वो सही है नाम या गलत है, उनके मोबाइल नंबर क्या है, ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए ऐसी हमें उम्मीद है। नहीं, क्लूज तो हर जगह मिल रहे हैं लेकिन वो क्लू वेरीफाई करने पड़ते हैं ना, क्योंकि अब वो क्लू
सही क्लू है कि गलत है, ये तो वेरीफाई करने पर पता लगेगा। तो वही कह रहा हूँ मैं कि कुछ मिलेगा जल्दी, और थोड़ा मिल भी रहा है, कुछ हमें चीज़ों को आगे पता चला है, बट जब कंफर्म रहेगा इन्वेस्टिगेशन के हिसाब से तब आपको बताएंगे। अब वो जो छुड़वाने की बात है उस पर हमारा भी कोई खास फोकस नहीं है, ठीक है, कि लेकिन अगर कुछ पता चलेगा कि ये किसका है तो हम उसके ऊपर कार्रवाई करेंगे। नहीं, इंक्वायरी में तो और भी नाम आ रहे हैं, इंक्वायरी में तो और भी नाम आ रहे हैं, क्योंकि देखिए वो जो 3 नाम है वो तो 3 नाम किसके बारे में, जो विक्टिम है, विक्टिम नहीं तो 4 नाम थे ना, चौथा भी तो था यहाँ का। नहीं सुदेश चौहान ना, क्या नाम, हाँ सुदर्शन चैनल वाला, हाँ 4 थे, 3 तो नहीं, 4 तो पहले से थे, इनके अलावा अभी और नहीं, विक्टिम साइड से और कुछ नाम नहीं आया। તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિ રીતે પૂર્ણ થયું છે। આ વચ્ચે મહીસાગર જિલ્લામાં ભાજપના નેતાના પુત્રનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં બૂથ કર્મચારીઓને ધમકાવીને ઈવીએમ કેપ્ચર કરવામાં આવ્યું છે। આ મામલે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ફરિયાદ નોંધાવી છે। પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। મહીસાગર જિલ્લાના સંતરામપુરના પ્રથમપુર ગામમાં સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ભાજપના નેતા વિજય ભાભોરનો વિડીયો સોશિયલ મીડિયા પર જે હાલ વાયરલ થઈ રહ્યો છે। વિજય ભાભોરે બૂથ કર્મચારીઓને ધમકાવીને ઈવીએમ કેપ્ચરિંગ કર્યું હતું અને નેતાના પુત્રએ આ ઘટનાનું સોશિયલ મીડિયા પર લાઈવ પણ કર્યું હતું। આ ઘટનાને લઈને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેને ફરિયાદ કરી છે। ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા વિડીયોની તપાસ કરવામાં આવશે। વિવાદ થયા બાદ વિજય ભાભોર જો કે સોશિયલ મીડિયા પરથી આ વિડીયો હટાવી દીધો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે વિજય ભાભોર પ્રથમપુર બૂથ નંબર 220 મતદાન મથકના સ્ટાફને પણ ધમકાવી રહ્યો છે। બૂથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અને મોટા ભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો। તો મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ખુલ્લેઆમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી છે। તો આખું બૂથ જ હાઈજેક કરી નાખ્યું હતું। ભાજપના નેતા વિજય ભાભોરના ઈવીએમ બૂથમાં દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં વિજય ભાભોર કહી રહ્યા છે કે 5 થી 10 મિનિટ ચાલે તો ચાલવા દો, આપણે બેઠા છીએ। વિજય ભાભોર એટલે વાત ખલ્લાસ, મશીન બશીન આપણા બાપનું જ છે। ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે યોજાયેલ મતદાન અને એ મતદાનમાં અનેક જગ્યાએ મતદારોને મતદાન કરતા અટકાવવા, મતદારોને બૂથ સુધી પહોંચવા ન દેવા, અનેક જગ્યાએ સ્લીપો ન મળી, એ બધી ઘટનાઓની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા તો એ બાબતની સ્પષ્ટ વાત સામે આવી કે અનેક જગ્યાએ પોલીસે ભાજપાના કાર્યકર્તા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યા। જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી, પણ સૌથી ગંભીર ફરિયાદ ગઈકાલે રાત્રે દાહોદ લોકસભા ક્ષેત્રના ગોઠીપ જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમપુરમાં ભાજપાના નેતા પુત્રએ વિજય ભાભોર તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર, અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડંફાસ મારીને બૂથ કેપ્ચરિંગનું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું, જે પ્રકારની મતદારોને પોલિંગ બૂથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઉભા રાખ્યા પોતે જ મતદાન બધું કરતો હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું। ભય ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કાંઈ પણ બગાડી શકશે નહીં, એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે। એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા। પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એને મદદ કરતા હોય, જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઉભું રહ્યું છે દર્શક તરીકે। મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના
એ લોકતંત્રની સૌથી મોટી હત્યા પૈકીનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાબેન તાવિયાડે ગઈકાલે એમની ટીમ સાથે ચૂંટણીના જે ઓબ્ઝર્વર છે દાહોદ લોકસભા માટે તેને અને કલેક્ટરશ્રીને પણ સંપૂર્ણપણે વિગતથી વાકેફ કર્યા. આજે તમામ માધ્યમોમાં એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તમામ દર્શાવી રહ્યા છે. લોકતંત્રની છડેઆમ થતી હત્યા છતાં ભાજપાનો એક પણ નેતા મોઢામાં મગ ભર્યા તેમ મૌન ધારણ કરીને બેઠા છે. છાસ વાળે કોઈ પણ વાતમાં વિગતો આપવા માટે પ્રગટ થતા ભાજપાના એક પણ નેતા સરેઆમ થતી અને એમના નેતા પુત્રના કરતૂતો બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મૌન છે. અને આ માત્ર એક લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં તમામ 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને પત્રકાર પરિષદ કરી હતી. ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આ બધાને ખ્યાલ હશે કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી અને કારકિર્દીના સમયમાં હું ચૂંટાયો અને ચૂંટણી લડ્યો છું. મારા એક નિવેદનના કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા જે છે વમળો સર્જાયા અને આ કારણે આ સમયમાં હું જાહેર જીવનમાં પીડાદાયક કહો અને કષ્ટદાયક સમયમાંથી પસાર થઈ રહ્યો છું. પૂર્વક માફી માંગુ છું. સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે. એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે. તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહ્વાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન, નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું. સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું છે. તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા તેના આંકડાઓ સામે આવ્યા છે કે જેમાં સૌથી વધુ મતદાનની ટકાવારીની દ્રષ્ટિએ થરાદમાં થયું છે. તેમજ ટકાવારી પ્રમાણે સૌથી ઓછું મતદાન પાલનપુરમાં થયું છે. પરંતુ મતદારોની સરખામણીમાં સૌથી વધુ મહિલા મતદારોએ મતદાન વાવ તાલુકામાં કર્યું છે અને સૌથી ઓછું દિયોદરની મહિલાઓએ મતદાન કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની બેઠક પર આ વખતે બંને પક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ દ્વારા જ્ઞાનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે કે જેથી 2 મહિનાના ચૂંટણી પ્રચાર બાદ 7 મે મંગળવારના રોજ તેમનું મતદાન યોજાયું હતું કે જેમાં જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો છે અને જિલ્લાનું કુલ મતદાન 69.62% નોંધાયું છે. નમસ્કાર. બનાસકાંઠામાં આ વખતે 2 લેડીઝો વચ્ચે જંગ છે. તો હું એક મહિલાના તરીકે એક મહિલાઓને આહ્વાન આપું છું કે બહેનો બહાર નીકળો, જાગૃત થાઓ અને એક મહિલાને, સશક્ત જે મહિલા છે એને વોટ આપો અને
અને આપતા રહો. અને બધા આજુબાજુની બધી બહેનોને પણ કહું છું કે બીજી 4 બહેનોને લઈને આવો કે બહેનો માટે થઈને આપણે આજે વોટ આપવાનો છે. વડોદરાના હરણી તળાવમાં થયેલા બોટકાંડ મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે. હરણી લેકમાં થયેલા બોટકાંડમાં હાઈકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. 4 મહિલા આરોપીઓના શરતી જામીન કોર્ટે મંજૂર કર્યા છે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 18 જાન્યુઆરીએ મોટી ઘટના સર્જાઈ હતી. તો હરણી તળાવમાં બોટ પલટી જતા 14ના મોત થયા હતા કે જેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાના જે છે મોત થયા હતા. ત્યારે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણી તળાવ આવ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી. કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ થોડા દિવસ પહેલા સંસાધનોની પુનઃ વિતરણ અને વારસાગત ટેક્સની વાત કરીને ચૂંટણી મધ્યે નવો મુદ્દો ઉભો કરી દીધો છે. તેમના નિવેદનને મુદ્દા બનાવીને પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી છે અને હવે ફરી એક વખત સેમ પિત્રોડાએ કરેલી વાતચીતને પગલે કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. I go to Tamil Nadu and can't speak local language, that's okay. I'm still at home. Okay, people love me. I can go to any shop and buy anything and stay in any hotel because that's my India. Okay, so that idea of India, which is rooted in democracy, freedom, liberty, fraternity, is being challenged by Ram Temple and Ram Navami and Prime Minister going to temple all the time and talking not as a national leader but talking as a leader of the BJP. Prime Minister is a तो और भी भयानक बातें उन्होंने कही जो आपके संज्ञान में होगा कि भारत के पूरे अस्तित्व पे सवाल. मुझे समझ में नहीं आता. वो कह रहे हैं उत्तर भारत वाले व्हाइट हैं, ये पश्चिम भारत वाले अरब हैं, तो पूरब भारत वाले चाइनीज हैं, तो दक्षिण भारत वाले अफ्रीकी हैं. मेरे भाई, मैं पूछना चाहता हूं ये कांग्रेस का नेतृत्व तो फॉरेन ओरिजिन का क्या हो गया? आप सारे भारतीयों का ओरिजिन फॉरेन में ढूंढने लगे. मैं पुनः कह रहा हूं, कांग्रेस का विदेशी मूल का नेतृत्व आने के साथ उत्तर दक्षिण पूरब पश्चिम सब जगह भारतीयों को विदेशी मूल का ढूंढने लगे. ये भारत के अस्तित्व पर, भारत की पहचान पर, और मैं कहता हूं देश के करोड़ों लोगों से ये है आइडिया ऑफ इंडिया की लड़ाई. ये आइडिया ऑफ इंडिया क्या है? ये वही विदेशी मानसिकता है जो अंग्रेजों ने, मुगलों ने हमारे दिमाग में भरी थी. ये कहो सब बाहर से आए थे कि हिंदुस्तान तो एक सराय था. आप सबको याद होगा, हम लोगों ने बचपन में बहुत सुना था, वो शेर दूरदर्शन पे आता था, सरजमीने हिंद पर अक़वाम आलम के फिराक, काफिले बसते गए हिंदुस्तान बनता गया. ये काफिले में सराय बनाने वाले हिंदुस्तान का कॉन्सेप्ट है. हम इस कॉन्सेप्ट को कतई नहीं मानते. हम उस कॉन्सेप्ट को मानते हैं जिन्हें उन्हें न समझ में आता हो कि उत्तरम यद समुद्र से दक्षिणम च हिमाद्र भी वर्षम यद भारत नाम भारतीय संतति. जो समुद्र के उत्तर में और हिमालय के दक्षिण में भूभाग है, वह एक महान देश है जिसमें रहने वाला हर देश भारतीय माना जाता है. इसलिए अब मैं ये कह सकता हूं कि ये कांग्रेस की मानसिकता बहुत साफ है. भारत को अंदर से तोड़ो, उत्तर दक्षिण में तोड़ो, तमिल हिंदी में तोड़ो, अगड़े पिछड़े में तोड़ो, दलित सवर्ण में तोड़ो, उत्तर भारतीय मराठी में तोड़ो, बंगाली पंजाबी में तोड़ो और बाहर से जोड़ो. यानी भारत को अंदर से तोड़ो और विदेश से जोड़ो, ये इनका कॉन्सेप्ट है. इसलिए मैं साफ ये कहना चाहता हूं कि अब राहुल गांधी जी के उस्ताद ने, यानी उनके गुरु ने जो उस्तादी दिखा दी है, अब मुझे नहीं लगता है शागिर्द का अब कोई ऑप्शन बचा है. और इसके साथ एक और बात साफ हो गई है. ये राहुल गांधी जी जो बोलते थे कि भारत का एक्सरे करेंगे, अब वो एक्सरे उनके उस्ताद ने साफ कर दिया है कि उनकी नजर में एक्सरे क्या है. और कल सोनिया गांधी जी ने कहा था ना इंक्लूसिव इंडिया, वो इंक्लूसिव इंडिया कितना डिविजिव है ये उससे साफ हो गया है. सैम पित्रोड़ा ऑन यू. कितनी बार हिंदुस्तानियों का अपमान करोगे? कभी स्त्री धन, कभी पशुधन, कभी संपत्ति, इस पर
कांग्रेस के नेताओं की, उनके मेंटर गाइड फिलोसफर की नजरें रहती हैं। कभी संपत्ति को आपकी संतान से लेने की बात और विचार ऐसे देने का काम करते हैं, तो दूसरी ओर अब हमारे भारत के पूर्व के जो निवासी हैं उनको चीन के साथ में कहते हैं, उनकी शक्लें चीन जैसी दिखती हैं, पश्चिम वालों की अरब जैसी दिखती हैं, उत्तर वालों की अंग्रेज की तरह दिखती है और दक्षिण वालों की अफ्रीकन की तरह दिखती है। इससे बड़ा जातिवादी बयान क्या हो सकता है? कितना बांटोगे जाति के नाम पे, क्षेत्र के नाम पे देश को? और ये देश अब स्वीकार नहीं करेगा। देश सबका साथ, सबका विकास, इसी मूल मंत्र के साथ आगे चलता है। लेकिन कांग्रेस का घिनौना चेहरा, पशुधन, स्त्री धन छीनने वाला, आपकी संपत्ति छीनने वाला, और अब आपको जाति के नाम पर नीचा दिखाने वाला सामने आया है, जिसकी हम निंदा करते हैं। સમાચારમાં આગળ વાત કરીએ તો વારસાગત ટેક્સ પર ટિપ્પણી કર્યા બાદ સેમ પિત્રોડા ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। આ વખતે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખે દેશના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ક્ષેત્રના રાજ્યોમાં રહેતા લોકો વિશે ટિપ્પણી કરી છે। સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે। તેલંગાણાના એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ તેનો વળતો જવાબ આપ્યો છે। मेरा सवाल है और आप तेलुगु में बोलने के बाद मुझे जवाब देना। क्या हमारे देश में ये शहजादे, मैं बहुत गुस्से में हूं आज दोस्तों, मुझे कोई गाली दे मुझे गुस्सा नहीं आता है, मैं सहन कर लेता हूं, लेकिन आज शहजादे के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने में गुस्सा भर दिया है। कोई मुझे बताइए, क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होगी? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं। మిత్రులారా, ప్రశ్నను తెలుగులో వివరిస్తాను। మన దేశంలో కూడా ఈ రాకుమారుడు ఎవరైతే ఉన్నారో, ఈ పెత్తందారుల పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆయన మీద నాకు చాలా కోపం వస్తుంది। నన్ను తిడితే నాకు కోపం రాదు, కానీ నా దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చర్మం రంగుని పట్టి ఈ దేశపు రాకుమారుడి ఫిలాసఫర్, వారి యొక్క మార్గదర్శకుడు లండన్లో కూర్చుని, అమెరికాలో కూర్చుని తిట్టడము నాకు కోపం తెప్పిస్తోంది। మీరు చెప్పండి, ఈ దేశంలో చర్మపు రంగుని పట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? జవాబు ఇవ్వండి। ఈ దేశంలో రాజ్యాంగాన్ని తమ నెత్తిన పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు చర్మం ఆధారంగా వ్యక్తుల గొప్ప హెచ్చు తగ్గులని నిర్ధారించడం సబబా? జవాబు ఇవ్వండి। शहजादे, आपको जवाब देना पड़ेगा। चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा। સમાચારમાં આગળ વાત કરીએ તો ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા ક્યારેક વારસાગત કર દાખલ કરવાની વાત કરીને વિવાદ સર્જે છે, તો ક્યારેક તેઓ ભારતની વિવિધતાને એવી રીતે રજૂ કરે છે કે તે વિવાદ સર્જી નાખે છે। તો ફરી એકવાર સેમ પિત્રોડાએ ભારતના લોકો વિશે જાતિવાદી ટિપ્પણી કરી છે। सैम पिट्रोडा द्वारा भारत की अनेकताओं को जो उपमाएं दी गई हैं वो बिल्कुल गलत है, दुर्भाग्यपूर्ण है और अस्वीकार्य है, बिल्कुल अस्वीकार्य है। भारतीय राष्ट्रीय कांग्रेस इन उपमाओं से अपने आप को पूर्ण रूप से अलग करती है और इसका खंडन करती है। વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી જનસભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા, સાથે સવાલ પૂછ્યો હતો કે રાતોરાત કેમ કોંગ્રેસના શહેજાદાએ અંબાણી અદાણીને ગાળો બોલવાનું બંધ કરી નાખ્યું।
પીએમ મોદીએ કહ્યું કે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે, કોંગ્રેસે અંબાણી અદાણીને ગાળો બોલવાનું બંધ કરી નાખ્યું છે। साथियों, आपने देखा होगा ये कांग्रेस के शहजादे पिछले 5 साल से सुबह उठते ही माला जपना शुरू करते थे। जब से उनका राफेल वाला मामला ग्राउंडेड हो गया, तब से उन्होंने एक नई माला जपना शुरू किया। 5 साल से एक ही माला जपते थे, 5 उद्योगपति, 5 उद्योगपति, 5 उद्योगपति। फिर धीरे धीरे कहने लगे अंबानी अडानी, अंबानी अडानी, अंबानी अडानी। 5 साल से। लेकिन जब से चुनाव घोषित हुआ है, इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया। 5 साल तक अंबानी अडानी તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।